જય ગેબીનાથ મિત્રો, અત્યારે હું આવી ગયો છું થાનગઢની બાજુમાં આવેલ ગેબીનાથની ગુફા જ્યાં પ્રસિદ્ધ છે એ જગ્યાએ. અહીંથી જો થાનગઢથી 1 કિલોમીટરના અંતરે ગેબીનાથ મંદિર આવેલ છે. આ ગેબીનાથના મંદિર જવાનો મુખ્ય ગેટ છે. આ ગેટની અંદરથી 1 કિલોમીટર જાય એટલે ગેબીનાથનું મંદિર આવે છે. જો આ મંદિર આવી ગયું છે, અહીંયા ગાડી પાર્ક કરી અને આપણે મંદિરમાં જઈએ. ખૂબ જ વિશાળ પટાંગણમાં અહીંયા પાર્કિંગ વ્યવસ્થા છે અને પાર્કિંગની બાજુમાં સરસ મજાના બાકડા નાખીને ઝાડવાના છાંયે બેસવાની પણ એક અલગ જ મજા આવે છે. જો શ્રદ્ધાળુઓ દર્શન કરીને આવી રહ્યા છે, જય હો, સીતારામ. બધા દર્શન કરવા માટે જઈ રહ્યા છે. અમુક માણસો દર્શન કરીને બહાર નીકળી રહ્યા છે. આ છે ગેબીનાથનું ભવ્ય મંદિર. ધજા લહેરાઈ રહી છે. જય ગેબીનાથ, જય હો. ખૂબ જ સરસ મજાનું અને વિશાળ મંદિર છે. ભગવાન ભોળિયાનાથ પણ અહીંયા બેઠા છે. લીલીછમ હરિયાળી, ખૂબ જ વિશાળ જગ્યામાં મંદિર આવેલ છે. આ સામે બેઠક વ્યવસ્થા છે. આવો આપણે દર્શન કરવા જઈએ. દર્શન કરીને બેસવા માટેની વ્યવસ્થા છે. વજુભાઈ કુવાડિયા, દાનાભાઈ કુવાડિયા અને મારા મામા આપાભાઈ સોનારા દર્શન કરી અને બહાર નીકળી રહ્યા છે. જય હો. મંદિરનો દરવાજો બંધ છે. આ છે રાજરાજેશ્વરી માતા. મંદિરના ગર્ભગૃહમાં લાઇટ ન હોવાથી ઝાંખો પ્રકાશ છે એટલે આપણને દર્શન નહીં થઈ શકે. ખૂબ જ સરસ અને ચોખ્ખું આ મંદિર આવેલ છે. આ છે ગેબીનાથની ગુફા. ગોફણ તો ગેબી તણી તેને વાગી હૃદય માય, ચારો દિશાએ દીપ જલે પશ્ચિમ ધરાની માય. 1800ની આસપાસ આ જગ્યાએ ગેબીનાથ બાપુએ મેપા ભગતને દર્શન દીધા હતા. મેપા ભગત એટલે થાનના કુમાર ભગત હતા, જેમના શિષ્ય રતા બાપુ, એમને પણ ગેબીનાથના દર્શન થયેલા. અને રતા બાપુના ભાણેજ એવા જાદરા બાપુ, એમને પણ દર્શન થયેલા. અને એમના દીકરા ગોરખા બાપુને પણ દર્શન થયેલા. આ ગેબીનાથની ગુફા છે. અંદર ઘોર અંધારું છે. લોકવાયકા એવી છે કે આ ગુફા જુનાગઢ નીકળે છે. જય ગેબીનાથ. આદેશ. આવો આપણે ગેબીનાથ બાપુના દર્શન કરીએ. જય હો. સૌરાષ્ટ્રની અંદર જે દેહાણની જગ્યાઓ આવેલ છે, સત્તાધાર, ચલાળા, પાળિયાદ, મોલડી, આ બધી જગ્યાનું મથાળું છે એટલે ગેબીનાથ બાપુ છે. ગેબીનાથ બાપુ, મેપા બાપુ, જાદરા બાપુ, ગેલેશ્વર મહાદેવ, દત્તાત્રેય મહારાજ, નવનાથ 84નો ધૂણો, બધું આ જગ્યામાં જોવાલાયક છે. ગેબીનાથ બાપુની આરતી લખેલી છે અહીંયા. રાધા કૃષ્ણ બેઠા છે. ઠાકર મંદિર પણ છે અહીંયા. રામ મંદિર છે, રાધા કૃષ્ણ મંદિર છે. અને આ છે જે આપને સામે દેખાઈ રહ્યું છે એ ઐતિહાસિક ગામ એટલે સોનગઢ. આપા જાદરા સોનગઢના હતા. અને એક લોકવાયકા મુજબ સતી તોરલ અને સાંસુતિયા કાઠી પણ અહીંયા સોનગઢમાં જ રહેતા હતા. જ્યારે જેસલ જાડેજા એમની ઘરે એમને લેવા માટે આવ્યા ત્યારે આ એ સોનગઢ ગામ છે. ચારેય બાજુ કુદરતની મહેરથી લીલી હરિયાળી છવાઈ ગઈ છે. મોરલાના ટોકરા સંભળાઈ રહ્યા છે. ખૂબ જ ચોખ્ખું મંદિર છે આ. અહીં સંચાલકો દ્વારા જાળવણી કરવામાં આવે છે મંદિરની.
આ હવન કુંડ બનાવેલા છે અહીંયા. ભગવાન ભોળિયાનાથ અહીંયા બેઠા છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જો આ મંદિરના પટાંગણમાં વિશાળ વૃક્ષો લહેરાઈ રહ્યા છે. તુલસીમાં છે, દેશી વૃક્ષો બધા તોતિંગ વૃક્ષો છે, છાંયો પાથરી રહ્યા છે. આજે વાતાવરણ ચોખ્ખું છે. વાહ, આવા દર્શનથી આપણી આંખ ઉઠારે. જો અહીંથી મંદિરનો નજારો એકદમ સરસ દેખાઈ રહ્યો છે. સમય મળે ત્યારે જરૂર આ જગ્યાએ દર્શન કરવા આવવા જેવું છે. જો ડાયરો બધા બેસી ગયા છે. કાનભા છે, દાનાભાઈ છે, વજુભાઈ, મારા મામા આપાભાઈ. તો મિત્રો, મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય ગેબીનાથ બાપુ. હર હર મહાદેવ. હર